જય શ્રી કૃષ્ણ દાયરાને નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને 8:30 થઈ ગયા છે ત્યાં જો હીરાવે છે દૂધ હાલો ડાયરો હીરાવા દૂધ દઈએ બનો હીરાવા બેઠો હા એક દિશાની બે ભારી ભરાઈ અમે હે ને રાઈતી 12 વાગે ડૂસો ઢાઈકો મામા હે ને ખાટલે સૂતા હતા તો પછી હે ને રાઈતી વીજળી થતી હતી ને એટલે અમને ઉઠાડ્યા પછી અમે બધા ગયા સ્યારે પછી તાલપત્રી ઢાંકી ડંગણા મૂક્યા પાછા આવ્યા ને હોઈ ગયા પછી રાઈતી 3 વાગે ધડબડાટી બોલી રાતે 12 વાગે રાજકોટમાં ચાલુ હતો હા ભાઈની આણંદ જતા હતા ને એને વિડીયો મોકલ્યા હતા કે અહીંયા ધડબડાટી બોલે છે હા એની વિડીયા મોકલ્યા હતા ને વરસાદ ફૂલ વરસાદ પડતો ફૂલ કરા પડતા હતા ને એવો પવન કે ઢાકજો નામી હા તો 3 વાગ્યા ને ત્યારે અહીંયા ધડબડાટી બોલાવી દીધી એવો પવન ને કરા ને વરસાદ ને એમાં ભાઈ બાપા ને લુગડા ફૂઈ હુંકવા હતા એ ખેતરમાં ઉડીને વયા ગયા ડબ્બો અને મામા હે ને હુતા હતા ત્યાં મેં વરસાદ આવ્યો ને એટલે ખાટ અહીંયા લેવું હતું તે આમ બેવડું ગાજલું વાળીને લઈને આવ્યા એને એમ કે મોબાઈલ ભેગો આવી ગયો છે મોબાઈલ ને ચશ્મા બે ઉડી આમ સેટ ડુસા ઠારા હમણાં વયા ગયા હતા પછી એવે ટાણે તોય અહીં ઓસાળ વઢી ને રાઈતી જોવા ગયા પણ જઈડો નહીં તઈ તાઈને બંધ થયો ને પછી લઈ ગયો હા પછી જઈડો પણ તોય મોબાઈલમાં કઈ ના થયું એટલો વરસાદ વરસી લીધો ને તે કઈ નહીં ગયા હતા લેવા તોય વાંધો ના આવ્યો મામા કહેતા કઈ નહીં થાય અમને દાંત આવતા હતા કે એટલો મેં પડે ને માથે તો ફોન તો બગડી જાય ને તોય બગડ્યો નહીં વાંધો ના આવ્યો સવારમાંથી ફોન ચાલુ થઈ ગયા હતા માઇકમાં ડૂસો કરી ગયો તો હા ધોળ ને હું કરી ગયો મેં પી નથી આમ સાફ કર્યું બાકી કઈ એ કે સ્વિચ ઓફ હોય તો મેં સાફ દબાવી તે ખુલ્લો હતો કઈ થયું સારું થયું ને ફોન ચાલુ છે વાંધો નથી હવે જો આ દૂધે આવ્યા ને અમારે દીધું ત્યાં હવારમાંથી બધે ખાવ પહેણ હતું અંજવારી પોતા કરી નાખ્યા હીરાવ લીધું બધું ને હવે જો ડુસાની બેગ ભારી ભર લઈ અને પાછી તાલપત્રી હેરખી ઢાંકી દઈ હેરખીથી ઢાંકી દઈ હતી પાછી પવન એવો હતો ને તો વીડી નહીં વાંધો ના આવ્યો ડંગણા હતા ને મુકલ એટલે વાંધો ના આવ્યો હાલ હવે જો મારે ભાણા કરવા હે અને તમે હવે હીરાવ લીધું હોય તો જાઓ ડુસાને ભાર્યું ભર લઈ થોડ્યું તો ઘણી ઘણી ખોલવો નહીં એને અને આ જે વાદર જેવું તો અટાણમાં લાગી ગયું થાય હા મારા બાપાને હવારી ફોન કર્યો ને મામાએથી કે વાવવું નથી ને જઈ તઈ વહેલું વાવલ હે એટલે મારા બાપા હંતા હતા કે વાવવું નથી ને કે ના તા ભાઈ અહીં વડો બેઠો ને તી કે તા હવે ઉઠે તો થાય કે તે જો ભાઈ બાપા ટેભડે ગયા ને ફૂઈને જવાનો વિચાર હતો પણ કે આવો મેન છે ને મારે આરા કરી ગયા ના ગયા મેં કીધું તું જાઉં જાઉં પણ કે મારે મનતા છે જવાનું કીધું નથી ગઈ હતી પણ કે અવાજ નથી જાઉં મામા કે આવા મેનું આપણે અવાજ નથી જાઉં પછી ભાઈ બાપા કે હાલો તમે વહેલા વળી જાઓ હાલો તમે હે ને જવા દો ભારી ઉપર રહી ગયો હેરખું પાછું ઢાંકી દઈને હું કરી નાખું ભાણા પછી બીજું કામ કરશું આ છે અમારે નુકસાની રાતના 3 વાગ્યા ખેતરોમાં પાણી નામી નીકળ્યા હે હવે એને
સવારે ભૈરા હોય તો બતાવ્યો ફૂલ પવન સાથે વાવાઝોડું ગાજને વીજ ફરિયામાં જોઈ લ્યો. હાલો ભાઈ, ટાઈમ થયો હે 9:30 ને આપણે હે ને ફાઇનલી પાછો ડૂસો ઢાંકી દીધો હે ભરી અને પાછો ઢાંકી દીધો. રાતે ઢાંકી દીધો તો પલરવા નથી દીધા. અહીંયા જતા કચકાણ કરી નાખ્યું. ત્યાં સાંજે ઘણી દબાઈ ગઈ, કચકાણ કરી નાખ્યું. વરસાદ હારામાં સારો હતો, પવન વાવાઝોડું જ હતું, એમ મિની વાવાઝોડું. હવારિયામાં ગરાય એમ નહોતું, એવું થઈ ગયું. હા દોઈ નહીં ગઈ. તમે વાંદા કરો, મારું ટ્રેક્ટર સર્વિસ કરી નાખ્યો. આમાં ફૂલ ધૂળ એવી હતી, જામી ગઈ હતી, સર્વિસ કરી દીધું. ફૂલ ચોખ્ખું ક્લીન. હા હા ક્લીન કરી નાખ્યું. અહીંયા એટલા દાબા પડ્યા હતા અહીંયા તો હજી જવા હે ત્યાં તો હું પૂગે નહીં. ત્યાં ના પંખા નહીં વસારે ધોઈ નાખ્યા. આ જતા વાસણ કેવું ભર્યું હજી વાહે આ વાસટ ના આવી હોય આગળથી તો આમ વાસટ આવે ધોઈ નાખ્યું. એમ તો હજી અહીં નારિયેરી ને હેઠે હોય. આજ તો આંબામાં કેરી ખેરી નાખીએ. લોયું એક ભાઈ આમાં ધાબો નાખી દીધો. એની ધાબો નાખી દીધો. હવે ત્યાં થોડીક જ રહ્યું. ચા થોડીક જ રહ્યું, બાકી ઘણી આમ લોયું ભર્યું હતું એટલે ધાબો નાખી દીધો. એમાં તો ઘાવ એવી પવનની જોરી આવતી એમ થાય અગણી પડી જાય એવી. તો એ અમુક રહી ગઈ છે આ બાજુ. વરસાદ હારામાં હારા જો અમારે અહીં કાઢીએ ને પાણી ભરાઈ ગયું તો છે કે આ પંચિયાવાનું છે, રોટાવેટર આકલ છે અને પાણી તો જ અહીંયા ભરાઈ ગયો તો અટાણે તો હોઈ ગયું. જ્યાં બધે પાણી હતા અહીંથી અહીં કાઢીએ પાણી આવી ગયું. આવો વરસાદ હે અહીંયા જ હજી પાણી કેવું હવે હે ને જીને હજી ખીપા આકલ પડ્યા ને એને ઢેફા ભાંગી ગયા. બહુ ભણે ને માર્ગમાં એક થાંભલો પડી ગયો, તાર લડે. અરે એ તો હાવ હવાડો પડ્યો હતો પછી એને સાઈડમાં કર્યો હતો હવાઈ. હે ભલે હાલો હવે આગળ થોડીક વાર પછી ચા પી લ્યા. હાલો ભાઈ, ટાઈમ થયો છે 3:30 ને આપણે હે ને ઝોલી માર લીધી અને હે ને જો મુરબો ટેસ્ટ કરતા હતા હવે અને ચા આવી ગયો. હા તો હવે મુરબાને મૂકી એક બાજુ. મોડું વહાણાયું ને મજા બધા ખાતા હોય તો ના ખાવ કા હું કઈ કા બપોરી એમ ખાતો કઈ ખાતો નહીં તો હું ઊભો થઈ ગયો. જોઈ તમે ના ગણી લે ને ગડારી હોય પી બસ હવે હે ને ચા પીવા ચા પી લે. અને બપોરી પાછો હે ને
હું ખાઈને ઊભો થઈ ગયો ને પાણી પી લીધું ને પછી તો મુરબો લઈને બેઠા આપણે વખાણ તો મને એમ કહે મૈકું ને મને ને હારે તને વહાણ નાની માં કહે કે મુરબો નથી ખાવો રહી ગયો હતી પછી મુરબો એટલે એવું છે તો દવાઈ આવે સોરી ના દાજે ને મને બેડી આ નાની માં દીકરી હવે બા છે આંગળી હા, આ ધડકી ને પછી પછી હું કામ ધડકી મેલે આ કીડી મને રામરાઈ સડી જાય રાઈ હે હા ભાવે તને મુરગો બહુ ભાવ તો હવે ચા પી લઈને ચા ઠરી જાય કા ભાવે સા ના ભાવે ચા ના ભાવે તો હાલો ચા પી લઈ હાલો ભાઈ ટાઈમ થયો હોય છ ને હવે એને જા ભેં દવાનું કામ હાલે આ 3 દોવાઈ ગયો આ ત્રીજી દોવાઈ ગઈ અને એકને તો હજી વાંચ બાંધી છે એને ન્યા દોવી અને પછી અહીં બાયણે લેવું બાકી આજ તો એને આ ભોઈ ભત્રીજી ગબગબાવી નાખ્યું નકર અમે કોઈ ભત્રીજી જ તમે કે દીધો હા હા હાલો આ ટ્રાય કરી કેદું ના કરતા ને પાવર કરતા હો હા તે ઈ તો હું દોઈ નાખું આજ મારે દોવી નથી આજે આમ પગ ઉપર પગ ચડાવીને ફૂ ત્યાં જ દઉં ને હા કાયમ તો અમે દઉં ગાય નો આઈટમ એક છે હેરખું ની રે જોયા મે આજુ ના હા તે એમ થાય કે નથી દોવાતી પાવર નીકળી જાય તો આમ આવશે એટલે ઈ તો દોઈ જ નાખું એકલો આ તો દોવી જ નથી ના દો દયા મોયરાનો પાવર નીકળી ગયો હે કાંઈ દોયા મારે કાંઈ નીકળ્યો નથી એમાં એમ હોય કે હું દઉં તો આ પછી કાયમ દોવરાવે ના ના મારે ના દોવું. આજ દઈ ઈ અટાણે ગયો પછી ક્યાંક જાવ ને તો એમ કયો ગીતા દોઈ નાખજે ને હવે આજ બીજું. દોવરાવાનું તો અમારે ક્યાંય જાવું નથી દોવરાવે ના ના આજ ના ટ્રાય થઈ જાય બધાય દર્શક મિત્રો આહા. જોઈ લઈએ એવી નકો સામગ્રી લેવાય જ નહીં પછી આજ કીએ અટાણે પછી કોઈક દી એકલો હોઉં તો ઈ તો દોવી પડે બે ઉપી એવું હે આજ જાય બાઈને બાઈ જો આ ઘઉં હવામાં જ જો બુડ બડા બુડ ઘા મારો જો માં હે ને બુડ ઘા મારે બુડ ઘા માર્યા હે પણ ગઈ શરૂઆતી નથી બે તા માર્યા હતા પણ હવે હેપટા વાળી ઊભી રે ને ઊભી રે માં મારી લે તને હાલો હે ને અમે વડી થી દઈ આવી હા. પાવર આજ નીકળી ગયો કાંઈ પાવર નીકળ્યો નથી આપણે કોઈ દી નકો સામગ્રી લઈ જ નહીં લઈ તો કાંઈ આમ કોક દીક નડવાના છે એટલે આ છે એમ કોઈ ભત્રીજી દોઈ આવો જાઓ જાઓ બીજું કંઈ નહીં આ જોઈ નથી શકતી હું આમના હું અહીંયા હૂતો નથી હા પાવર નીકળી ના રે ના એ તો વાતો કરવાની હોય બાકી હે ને ભાઈ દોઈતા નાખે જ એવું હે ભલે હાલો દોઈ નાખો ભેવો ને પછી બે ચા પાણી. રામદેવ ભલે. રામ લાગી જાય ને એટલે બે હાલો ભાઈ ટાઈમ થયો છે 8 ને આપણે હે ને ગામમાંથી દૂધ દઈ આવ્યા આવતા રહ્યા દૂધતાન માથે ઓલા ઝાકડો હજી પેલા નહોતો ને એ નાખી દીધો 2 ટાલ બાતરી હાંધા આવે ને એ નાખી દીધો ઉડે નહીં હવે આજે ઘણા કહે છે કે આજે કાલે આવ્યો હતો ને એવી ઠણે હજી આવી ગયું અને આજ તો હે ને આ શું પ્રોગ્રામ છે ભેળનો પ્રોગ્રામ હે તો જો સૈણા બાફી જા હા બટેકા મોરાઈ ગયા ને આમાં હે ને ચટણી છે ખાટી મીઠી તીખી બધી જાત બધી જાતને મિક્સમાં કા કેરી કેરી નાખી કેરી નાખી કા તમે થોડુંક બધો ક્રશ કર્યો કે શું કીધું ક્રશ ક્રશ કેરી મરચું ને ટમાટર ડુંગળી ટમાટર હવે છે ને ડુંગળી ને ટમેટું બોલે હા નાખી લે કઈ થોડુંક ના ભેળ કા જોઈ તકા જોઈ હા ખાલી જો ઓરો કી ભેડ કઈ કરી હા
અરુણભાઈ ભેળ કરવી કે બીજું કઈ? ફેર એક દી ઘૂઘરા બનાવશું. બનાવ હું ક્યાં ના પાડું. અમારે જિંદગી ખાવાથી મતલબ. હા આ રહે ખાઈ લેશે તો બધું મોરી લઈને પછી મૈકુબેન મૂકી એંગરે. ના રે ના હું બોલી આ રહે ખાઈ લેશે તો હરી બોલી કાઢવી કલરની વેટી કરી પાણીપુરી ખાઈ ત્યાં બેને તાનું મારે કે કારો એક ખાઈ વેટી કરે ના રે ના માં દીકરો કઈ ના કરે. એના હારું થઈને જ કરીએ ને કમ કોઈ દી ના ફોન કરી. હાલો તો હવે હે ને જમકુ જલ્દી જલ્દી ભેળ હવે મોઢામાં પાણી આવે. જલ્દી જલ્દી ભેળ બનાવી નાખો એટલે ખાઈ નાખી. અને હવે હે ને આજનો વિડીયો એને પૂરો કરવાનો હે. હું કહું ડુંગળી વેલી મોરત તો હા આવી જાત ને નહીં, બરોબર. હાલો આજનો વિડીયો અહીં પૂરો કરી દઈ. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.